નમસ્તે મિત્રો, જો તમે સારંગપુર દર્શન કરવા માટે જાઓ છો તો આ વિડીયો તમારી યાત્રાને સરળ અને સસ્તી બનાવી દેવાનો છે। આજે હું તમને સારંગપુરમાં આવેલ નવી ધર્મશાળાની મુલાકાત કરાવીશ અને સાથે ઓછી કિંમતમાં રહેવાની જોરદાર સગવડતા। અને એમ છતાં જો તમે સારંગપુરમાં ફ્રીમાં રોકાવું હોય તો કઈ જગ્યાએ અને કેવી રીતે રોકાઈ શકાય તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ। તો ચલો સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ। જય શ્રી રામ। हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि राखी जय नाथ हृदय महने राखी जय रात महने पवन तनय संकट हरण अनमंगल मूर्ति रूप हे राम रे लखन सीता सही તો આજે મિત્રો અચાનક પ્લાન બની ગયો છે સારંગપુર ધામ જવા માટેનો અને આપણે સારંગપુર ધામમાં આવી ગયા છે। તો સૌથી પહેલા આપણે હનુમાનજીના દર્શન કરીએ અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ બતાવું। તો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો એ હનુમાનજી મહારાજનું મંદિર છે, મુખ્ય મંદિર, અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને સાથે તમને પણ દર્શન કરાવું કે જે લોકો અહીંયા આવી નથી શકતા તો તમને મારા વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવું। તો અહીંયા આ રીતનું મંદિર છે અને જે બાજુમાં જે છે એ શૂઝ રાખવા માટેની જગ્યા છે। તો તમે જોઈ શકો છો અત્યારે દરેક લોકો બહાર ઊભા છે, દર્શન કરવા માટેની લાંબી લાઈન છે। અત્યારે દર્શન બંધ છે, દરવાજા ખુલશે એટલે તરત આપણી લાઈન ચાલુ થઈ જશે અને તમને દર્શન કરાવું। તો મિત્રો દરવાજા ખોલવામાં તો જે વાર લાગશે અને એની બાજુમાં છે કષ્ટભંજન ભોજનાલય કે જે દુનિયાના સૌથી મોટા ભોજનાલયમાંનું એક છે। તો આપણે એમની પણ મુલાકાત લઈએ ભોજનાલયની કે ભોજનાલયમાં કેવી રીતે સગવડતા છે, શું નીતિ નિયમો છે, બધું આપણે વસ્તુ જાણીએ। તો મિત્રો આ ભોજનાલયમાં આશરે એક સાથે 5 થી 7,000 લોકો એક સાથે ભોજન લઈ શકે એવડી એની કેપેસિટી છે, એની જગ્યા છે, જેથી કરીને આ કહેવામાં આવે છે દુનિયાનું સૌથી મોટું જે ભોજનાલય છે એમાંનું એક કહી શકાય। અને આ ભોજનાલયમાં કષ્ટભંજન દેવની કૃપાથી કોઈ દિવસ એવું નથી બન્યું કે કોઈ ભક્ત આવ્યો હોય અને એકદમ ભીખો પાછો ગયો હોય। 24 કલાક સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ જમવાનું ચાલુ જ હોય છે અને હજારોની માત્રામાં લોકો અહીંયા ભોજન લે છે। તમે જોઈ શકો છો કેવી રીતની વ્યવસ્થા છે, કેટલી ચોખ્ખી વસ્તુ છે બધી જગ્યાએ। આ જોઈને એવું લાગે કે આપણે કોઈ 5 સ્ટાર હોટલમાં આવી ગયા હોય, કારણ કે એની ચોખ્ખાઈ અને એની વ્યવસ્થા ને બધી લાઇટિંગ તમે જુઓ એકદમ ક્લીન એન્ડ કટ છે। અને તમે જોઈ શકો છો ભોજન પણ એકદમ સ્વચ્છ અને સાત્વિક છે। તો અમે દાદાનો પ્રસાદ લઈ લીધો અને ત્યાર પછી બહાર આવ્યા અને પાછળ બહાર જોયું તો વડતાલ ધાર્મિક સ્ટોર દેખાઈ રહ્યો છે। આપણે એની પણ મુલાકાત લઈએ, કારણ કે દર્શન કરવાની હજી વાર છે તો આપણે વડતાલ ધાર્મિક સ્ટોરની પણ મુલાકાત લઈ લઈએ કે ત્યાં કેવા પ્રકારની બધી વસ્તુઓ મળે છે। તો સામેની બાજુ તમે જે જોઈ રહ્યા છો ને એ સ્ટોર છે અને અહીંયા આપણે જઈ રહ્યા છીએ। તો જો મિત્ર આપણે અત્યારે ધાર્મિક સ્ટોરની અંદર છે। તો આવો કંઈક નજારો છે, આવો કંઈક કાઉન્ટર છે અને આવી કંઈક વસ્તુઓ મળી રહી છે ધાર્મિક સ્ટોરમાં કે જેનું નામ છે વડતાલ ધાર્મિક સ્ટોર। જો તમે મંદિરે આવો તો અવશ્ય એકવાર ધાર્મિક સ્ટોરની પણ મુલાકાત લેજો, કારણ કે તમને અવનવી વસ્તુ જોવા મળશે। જો તમે કે જો આ જો કષ્ટભંજન દેવની જે મૂર્તિ છે કેવી મસ્ત છે। હા કે એને પ્રાઇસ 30,000 રૂપિયા છે, થોડી કોસ્ટલી છે। આ જે બાજુમાં જે છબી જેવું છે બ્લુ કલરની, એમાં કષ્ટભંજન દેવનો ફોટો છે, તેમની પ્રાઇસ 51,000 રૂપિયા છે। હવે 51,000 રૂપિયાની આ છબી છે કષ્ટભંજન દેવની। તો આવી કંઈક પ્રોડક્ટ, આવી કંઈક ધાર્મિક વસ્તુઓ આ વડતાલ ધાર્મિક સ્ટોરમાં મળી રહી છે। અને બીજી વસ્તુ એ આ વડતાલ ધાર્મિક સ્ટોરની થોડુંક બાજુમાં એક હનુમાનજીની મૂર્તિ જેવું પણ નાખવામાં આવેલું છે। એવી વસ્તુ છે કે તમે એને મોઢામાં શ્રીફળ નાખો તો એના બીજા હાથમાંથી એ શ્રીફળ તૂટેલું પ્રસાદી સ્વરૂપે બહાર આવે છે, જેવી રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। તો આવું કંઈક પોતાને અલગ કરવામાં આવ્યું છે આ સારંગપુર ધામમાં, જેમને શ્રીફળ ધર્યું કહેવાય। મિત્રો મંદિરમાં 2 દરવાજા છે, એક સામેની બાજુ છે અને બીજું સાઈડમાં છે, પણ બીજો મોસ્ટલી બંધ હોય છે, જ્યારે બહુ ભીડ વધી જતી હોય ક્યારેક ખોલવામાં આવે છે। અને ત્રીજો દ્વાર પણ છે જે વૃદ્ધો માટે ખોલવામાં આવે છે કે જ્યારે જો તમે જોઈ શકો છો વિડીયોમાં કે જ્યારે વૃદ્ધોને જવું હોય તો તેના માટે અલગ દ્વાર છે અને એના દ્વારથી તેમને દર્શન કરવામાં આવે છે અને એની આત્માને પાવન કરવામાં આવે છે। તો આવી પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે મંદિર દ્વારા, તે ખૂબ જ સરસ લાગી મને। તો આપણે મુખ્ય દ્વારથી જ મંદિરમાં જઈએ અને દાદાના દર્શન કરીએ। જય શ્રી રામ। તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, હે રામ દૂત यतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा।
તો મિત્રો નાથનો નાથ અને દુઃખ હરનાર આપણે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા. હવે આપણે આગળ વધીએ અને કિંગ ઓફ સારંગપુરની જે મૂર્તિ પ્રતિમા જે છે, જે વિશ્વની સૌથી મોટી હનુમાન દાદાની પ્રતિમા છે, આપણે એના દર્શન કરીએ. તો તમે જોઈ શકો છો તમારી સામે કિંગ ઓફ સારંગપુરની પ્રતિમા જે મૂર્તિ જે છે એ વિશાળકાય રૂપમાં તમને દેખાઈ રહી છે. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. વચ્ચે વચ્ચે રોડ અને બે બાજુ ગાર્ડન જેવો પ્રફુલ્લિત વાતાવરણ, આ છે સારંગપુર ધામ. તો તમે મિત્રો વિડીયોના માધ્યમથી તમે કિંગ ઓફ સારંગપુરના દર્શન કરી રહ્યા છો. તમને વિડીયોના માધ્યમથી તો તમને એવું લાગશે કે મૂર્તિ જે છે એ થોડીક નાની છે, તો પણ તમે રિયલ લાઈફમાં તમે જ્યારે પણ આવશો સારંગપુર ધામે અને જોશો ને ત્યારે કંઈક અલગ જ ઉર્જા અને અલગ જ અનુભવ, અને જે મૂર્તિની પ્રતિમા જે છે એ તમને એટલી વિશાળકાય દેખાશે ને કે તમે ભાઈ કિંગ ઓફ સારંગપુરના જે જયકાર કરી દેશો હો. તો હવે તમને બધાને બતાવી દઉં કે જે વસ્તુ તમે જોવા માટે વિડીયો લગીને અહીંયા રોકાના છો, તો જ્યારે તમે સારંગપુર ધામમાં આવો છો ત્યારે તમે રોકાવા માટેની શું વ્યવસ્થા છે, ક્યાં રોકાવું જેથી ફ્રીમાં થઈ જાય, અને જ્યાં અને ક્યાં લિમિટેડ ચાર્જ છે અને ક્યાં થોડો વધારે ચાર્જ છે, તમને બધી વસ્તુ તમને આ વિડીયોના માધ્યમથી તમને હું કહેવાનો છું. તો જોઈએ આપણે આગળ જઈએ અને રૂબરૂ મુલાકાત લઈએ. તો આપણે આવી ગયા છે અતિથિ ભવન, જે મંદિરની એક્ઝેક્ટ પાછળની બાજુ થોડુંક આગળ છે, જેને વ્હાઇટ હાઉસ પણ કહેવામાં આવે છે. અને આની વ્યવસ્થા શું છે એ આપણે ડિસ્કસ કરીએ. અને એની બાજુમાં બીજી બિલ્ડિંગ પણ છે, અને એનો ચાર્જીસ શું છે અને ત્યાં રોકાવા માટેની શું વ્યવસ્થા છે. તો મિત્રો તમારે વ્હાઇટ હાઉસ એટલે કે અતિથિ ભવનમાં રોકાવવું હોય તો અહીંયા એસી રૂમના 1500 રૂપિયા છે અને નોન એસી રૂમના 800 રૂપિયા છે. અને આ બાજુ જે બીજી બિલ્ડિંગ કીધી એમાં જેન્ટ્સ માટે એક જનરલ રૂમ છે, જ્યાં ફ્રીમાં તમને રોકાવા મળી જશે. અને જો તમે ફેમિલી હોય, તમારી પાસે 2 વ્યક્તિ હોય, તો તમારે એક રૂમ જોતો હોય તો તમારે એમાં દિવસના 500 રૂપિયા છે આ બાજુની બિલ્ડિંગમાં, કે જે અતિથિ ભવનની બાજુની બિલ્ડિંગ છે. તો મિત્રો આ ધર્મશાળામાં ટોટલ 1145 રૂમ છે. તો જે પણ લોકોને આવવું હોય તો એવું નહીં થાય કે રૂમ નહીં મળે, રૂમ તમને અવેલેબલ હશે જ. પણ જ્યારે પણ પસંદ હોય, જ્યારે કોઈ ઉત્સવ હોય ત્યારે થોડીક રૂમની મગજમારી થાય છે, બાકી તો રૂમ અવેલેબલ હોય જ, કારણ કે અહીંયા 1145 રૂમ છે, જેથી કરીને તમને રૂમ મળી જશે. અને જનરલ રૂમમાં તો ફ્રીમાં જ છે, તો તમે જનરલ રૂમમાં રહેવું હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. તો આવી કંઈક સગવડતા છે કિંગ ઓફ સારંગપુરના ધામમાં. તો કૃપા કરીને બધાએ સમયસર એકવાર પધારો સારંગપુર ધામમાં અને શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરો. અદ્ભુત લાવો છે, અદ્ભુત અનુભવ છે. આ વિડીયોના માધ્યમથી તમે દર્શન કર્યા છે, અને આવા જ વિડીયો આવતા રહેશે ચેનલમાં, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. ઓકે, ધન્યવાદ, આભાર.